गुरुभ्यः नमो नमः। सद्गुरुचरण कमलानि नमस्कृत्य भवतां विदुषां पुरस्तात् अद्य यथा आज्ञप्तः किञ्चित् विवक्षुरस्मि। यद्यपि अहं पुनः पुनः एतद् निवेदयामि यत् मादृशः बालकः पुराणेषु अगतिकगतितया भवद्भिः यथा कथञ्चित् ऊह्यते तथापि एषः स्वाध्यायावसरः विशेषतः अस्माकं गुरवः ये अस्मान् अङ्गुलीनिर्देशं कृत्वा विशेषं सम्भाव्य च सर्वदा मार्गं निर्दिशन्ति। उपस्थितान् सर्वान् नमस्कृत्य वदामि। मत्स्य पुराण गुरुजीए व्याख्यानનો आरंभ કર્યો ત્યારથી વસ્તુતઃ એ વિશે વિભાગશઃ ઘણું કહેવાયું હશે। એકાદ વખત બે વખત ઉપસ્થિત ન રહેવાને લીધે અમુક ખબર છે અમુક નથી ખબર અને પરોક્ષ રીતે આજે ઉપસ્થિત રહ્યાનો આભાસ થાય એવી રીતે રાજેશભાઈનું વ્યાખ્યાન સાંભળવા મળ્યું યુટ્યુબ વાળું અને એનાથી મારા ઉપર ઘણો ઉપકાર થયો। ત્રિવિધ વિભાગીકરણમાં મત્સ્ય પુરાણનો સમાવેશ સાત્વિક રાજસ અને તામસ એમાં એમનો તામસ પુરાણોમાં એનો સમાવેશ થાય। मात्स्यम कौर्मम तथा लिंगम शैवम स्कांदम तथैव च आग्नेयम च षडेयतानि तामसानि निबोधत। अने अनुसरीने जोईए तो मत्स्य पुराण छे ए अष्टादश पुराणोना विभागीकरणमां तामस पुराणोमां आवे। मत्स्य पुराणमां स्वयंमां त्रीजा अध्यायना त्रीजा श्लोकमां जे निर्देश कर्यो छे पुराणम सर्वशास्त्राणां प्रथमं ब्रह्मणा विदुः। शास्त्रों में सर्वप्रथम ए मत्स्य पुराण पुराणों बधा महापुराण तरीके जोया पछी एनु वर्गीकरण पाछू जे गुरुजीए कह्युं हतुं शतकोटि प्रविस्तरम ए पुराणोनो विस्तार छे। तो एमां पछी विभागीकरणमां अष्टादश पुराणोमां मत्स्य पुराण पण ए शास्त्रों में सर्वप्रथम कहेवुं जोईए। आम ब्रह्माजी द्वारा एनो निर्देश करायेलो छे। आवुं आपणने केटलुंक प्राथमिक खबर छे। आजे मारा सद्भाग्ये 61 થી 75 आ 15 अध्यायोनो स्वाध्याय आव्यो छे अने एमां महदअंशे जे राजेशभाईए शरू करेली व्रतोनी कथा छे ए कथा आगळ वधे छे। એટલે एना अनुपातमां एक कथा ने कथाना भाग तरीके व्रतोना भाग तरीके कथा आवो एक विपर्यास आपणे जोवा मळे। परस्परावलंबन बंनेनुं पण जोवा मळे। आनी शरूआत ए ब्राह्मण ग्रंथोथी थयेली छे। वेदोमां प्रोक्त मंत्रो एनो विन्यास क्या करवो अने एनुं महत्व शुं आवुं दर्शाववा माटे ब्राह्मण ग्रंथोमां
કથાનું આલંબન લેવામાં આવ્યું. સર્વપ્રથમ એ ત્યાં જોવા મળતું. જેમ કે એકાદશ કપાલ પુરોડાશના મંત્રોની વાત કરવી હોય તો એના માટે વૃત્રાસુરની કથાનું બ્રાહ્મણ ગ્રંથોમાં આલંબન લેવામાં આવે. તો આ એક ઉપક્રમ હતો કે જ્યાં મંત્રોનો પ્રભાવ કઈ રીતે અને એનું મહત્વ શું, આ બંને દર્શાવવા માટે થઈને એનો પ્રયોગ ક્યાં થાય, કેવી રીતે થાય, એ દર્શાવવા માટે થઈને કથાનું આલંબન લેવામાં આવ્યું. વેદોમાં પણ ક્વચિત, ખાસ કરીને પહેલા અને 10મા મંડળમાં આવો ઉપક્રમ જોવા મળે છે ક્યારેક, અને 7મ મંડળમાં દાશરાગ્ન સૂક્ત જેવા, વંશ સૂક્ત જેવા સ્થાનોમાં પણ આપણને આવો એક વિન્યાસ થતો જોવા મળે કે જ્યાં કથા અને મંત્ર આ બંનેનું સાથે આલંબન હોય. અહીંયા વ્રતોની એક હારમાળા છે. વ્રતોને નિયમનો ભાગ ગણીએ તો અષ્ટાંગ યોગમાં એ યમ નિયમ આસન પ્રાણાયામ એમાં દ્વિતીય ભાગમાં નિયમના ભાગની અંદર આપણે વ્રતોને સ્વીકારી શકીએ. ઇવન યમના ભાગ તરીકે પણ ખરું, પણ છતાં નિયમના ભાગમાં એ વિશેષતઃ ગ્રાહ્ય બને. 61મા અધ્યાયમાં એક વિશેષ કથા છે. આ કથા પણ પુરાણ અને વેદ બંનેમાં સમાંતર ચાલતી આવતી કથા છે. આપણને બે મહાન ઋષિઓ મળ્યા, એક અગસ્ત્ય અને બીજા વશિષ્ઠ. આ બંનેની એક જ આખ્યા કુંભોદ્ભવ, અને એ બંનેના જન્મની કથા એ પુરાણ ભેદે અંશ માત્ર ભેદથી સમાંતર ચાલતી કથા છે. આ બંને એક સમાન બીજી આખ્યા ધરાવે એ મૈત્રા વરુણ એવા નામથી. મિત્ર અને વરુણ આ બંને થકી જે ઉત્પન્ન થયા એ બંનેનું રેતસ કુંભની અંદર સંગ્રહિત કરવામાં આવ્યું, અને એ કુંભમાંથી ઉત્પન્ન થનારા આ યુગલ જેવી રીતે બે બાળકો જન્મે અને જો પ્રાકૃતિક રીતે પ્રસવ થતો હોય તો એમાં પહેલા જે આવે એને આપણે મોટો કહીએ અને બીજો આવે એને નાનો કહીએ. કંઈક એવું જ અહીંયા અગસ્ત્ય અને વશિષ્ઠના વિષયમાં પણ ગણી શકાય. અન્યથા એ યુગલ બાળકો ગણાય. એમની કથા અને ખાસ અગસ્ત્યનું વિશેષ મહત્વ એ આ અધ્યાયમાં આપણને જોવા મળે છે. વાતની માંડણી નારદજીથી થાય. ભૂર્લોકોથ ભુવર્લોકઃ સ્વર્લોકોથ મહર્જનઃ તપસ્સત્યમ ચ સપ્તૈતે દેવલોકાઃ પ્રકીર્તિતા. આ ભૂર્લોકથી લઈને સત્યલોક સુધી એ બધા દેવલોક કહેવાયા છે. અને આ દરેક લોકોમાં સુંદર રૂપ, દીર્ઘાયુ, સૌભાગ્ય અને અતુલ લક્ષ્મીની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે એ માટેનો પ્રશ્ન નારદજી ભગવાન શિવજીને પૂછે છે. એટલે શિવજી મહેશ્વર એ જવાબ આપતા કથા કહે છે. એકવાર ઇન્દ્રએ પૃથ્વીલોક પર અસુરોનો નાશ કરવા માટે થઈ અને વાયુ અને અગ્નિ આ બંનેને આજ્ઞા કરી. અગ્નિએ અનેક દાનવોનો નાશ કર્યો, પણ એમાંથી
કેટલાક દાનવો બચી ગયા. એમાં એક તારકાસુર, બીજા કમલાક્ષ, કાલદંષ્ટ્ર, પરાવસુ, વિરોચન અને જેવા કેટલાક દાનવો એ બચી અને જલમાં છુપાઈ ગયા. આમના જલમાં છુપાઈ જવાને લીધે એમને દુર્બળ બનેલા જાણી અને હવે એ ઉપદ્રવ નહીં કરે આવો એક સધિયારો લઈ અને અગ્નિ અને વાયુ એ બંને પાછા વળ્યા. એ બંને પોતાના આ કર્તવ્યમાં ક્યાંક ચ્યુત થયા. પેલા દાનવો વારંવાર પૃથ્વી પર આવી અને ઉપદ્રવ કરતા હતા. એના પરિણામે ક્રુદ્ધ થયેલા ઇન્દ્રએ ફરીને આ બંનેને આદેશ કર્યો કે તમે સમુદ્રમાં રહેલા આ દાનવોનો નાશ કરો. એના માટે જો જરૂર પડે તો સમુદ્રને સૂકવીને પણ તમે આનો નાશ કરો. દાનવોનો નાશ કરવો એ અગત્યનું છે. એટલે અગ્નિ અને વાયુએ કહ્યું કે આ કરવું શક્ય નથી. પ્રકૃતિના તત્વમાં સમુદ્રનું અસ્તિત્વ એ અત્યંત જરૂરી છે. જો સમુદ્રનું અસ્તિત્વ નષ્ટ થાય, સમુદ્ર જો સુકાઈ જાય તો કોટિશઃ જીવોનો નાશ થાય અને એ પ્રકૃતિના નિયમો વિરુદ્ધ છે. કેટલાક દાનવોને માટે થઈ અને આટલા બધા જીવોનો સંહાર કરવો એનું પાપ અમે માથે ના લઈએ. એટલે ત્યારે ઇન્દ્રએ કેટલાક શાસ્ત્ર વચનો કહી અને એવું દુહાઈ આપી કે કોઈ પણ આતતાઈનો વધ કરતી વખતે કરવામાં આવેલી હિંસા એ હિંસા દોષદાયી નથી ગણાતી અને દેવતાઓને પાપ પુણ્ય લાગુ પડતા નથી. આવી કેટલીક વાતો કહી. પણ છતાં આ ધર્મ વચનોને અવગણીને જ્યારે અગ્નિ અને વાયુએ અનિચ્છા દર્શાવી તો ત્યારે ક્રુદ્ધ થયેલા દેવરાજે એમને શાપ આપ્યો કે તમે મારી આ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે એટલે તમે ભૂતલ પર જઈને અવતરો અને મારી આ આજ્ઞાનું પાલન કર્યા બાદ ફરીને તમે પાછા દેવકોટીને પ્રાપ્ત કરશો. આ અગ્નિ અને વાયુનું સમન્વિત સ્વરૂપ એટલે અગસ્ત્ય. આ રીતની કથા કે અહીંયા આપણને મળે છે. કે છે કે જ્યારે ઇન્દ્ર આ વાત કરે છે, શાપ આપે છે, મદાગ્ના લંઘનમ યસ્માન મારુતેન સમમ ત્વયા મુનિવ્રતમ અહિંસાદિ પરિગૃહ્ય ત્વયા કૃતમ ધર્માર્થ શાસ્ત્ર રહિતમ શત્રુમ પ્રતિ વિભાવસો તસ્માદેકેન વપુષા મુનિરૂપેણ માનુષે 16મા શ્લોકમાં છે મારુતેન સમમ લોકે તવ જન્મ ભવિષ્યતિ ને યદા ચ માનુષત્વેપી ત્વયા અગસ્ત્યેન શોષિતઃ ભવિષ્યતિ ઉદધિ વહ્ને તદા દેવત્વમ આપસ્યસि. તો ત્યારે તમે દેવત્વને ફરી પ્રાપ્ત કરશો. તો અહીંયા અગસ્ત્ય રૂપે તમારે અવતરવાનું છે એવી વાત પણ ઇન્દ્રએ કરી દીધી. અને આ થવાના પરિણામે, આ શાપના પરિણામે કુંભમાંથી એમણે જન્મ લઈને અગસ્ત્ય રૂપે જન્મ લઈ અને એ બહુ પ્રસિદ્ધ કથા છે કે એમણે આતતાઈઓના આ રાક્ષસોના ત્રાસમાંથી મુક્ત કરવા માટે થઈ અને સમુદ્રને અંજલિમાં પી લીધેલો
એ આખી કથા આવેલી છે. નારદ કહે છે કે સંભૂતસ્સ કથમ ભ્રાતા વસિષ્ઠસ્યા ભવન મુનિ કથમ ચ મિત્રા વરુણૌ પિતરૌ અસ્ય તૌ સ્મૃતૌ જન્મ કુંભાદગસ્ત્યસ્ય કથમ સ્યાદ પુરસૂદન. કે ભાઈ આ કુંભમાંથી કેવી રીતે જન્મે અને વસિષ્ઠના ભાઈ એ કેવી રીતે બન્યા, આ બધી કથા પણ તમે મને કહો. એટલે ભગવાને બીજી એક કથા એની સાથે સાથે કહી કે પહેલા પુરાણ પુરુષ ભગવાન વિષ્ણુ એ ક્યારેક ધર્મના પુત્રના રૂપમાં ઉત્પન્ન થયેલા અને ગંધમાદન પર્વત પર એ મહાન તપસ્યામાં લીન હતા. હવે અહીંયા ભગવાનનું આ એક સ્વરૂપ, અહીંયા એ ધર્મના પુત્રના રૂપમાં અવતર્યા એવું કહેવામાં આવ્યું છે. અહીંયા પુરાણ ભેદે કેટલીક કથા ભેદ હોઈ શકે, પણ એ ગંધમાદન પર્વત પર જે તપ કરે છે એ બીજી જગ્યાએ બદરિકાશ્રમમાં તપ કરે છે, આવું પણ વર્ણવાયેલું છે. જેવી રીતે બીજા બધા ઋષિઓના તપથી ભયભીત થનારા એવા પુરંદર એ તપમાં વિઘ્ન ઉત્પન્ન કરે, એમ આમના એ તપમાં વિઘ્ન ઉત્પન્ન કરવા માટે થઈ અને એમણે વસંતને, કામદેવને બધાને મોકલ્યા, એમનું લાવ લશ્કર સહિત એ ત્યાં આવ્યું અને ઘણા પ્રયત્નોથી એમના તપને ભંગ કરવા માટે થઈને પ્રયત્નો કર્યા. પણ આ બધા જ મળીને પણ નારાયણનું તપો ભંગ ના કરી શક્યા. તો ત્યારે સંક્ષુબ્ધાસ્તુ તયા દેવા તૌતુ દેવવરા ઉભૌ અપ્સરોભિ સમક્ષમ હિ દેવાનામ બ્રવીદ હરિ. અપ્સરા ઇતિ સામાન્ય દેવાનામ બ્રવીદ હરિ ઉર્વશી ચ નામનેય ઉર્વશી ઇતિ ચ નામનેયમ લોકે ખ્યાતિમ ગમિષ્યતિ. ભગવાને શું કર્યું? પોતાના ઉરુમાંથી એક અપ્સરા ઉત્પન્ન કરી અને આમને જે ક્ષમા માંગનારા એવા બધા કામાદી, વસંતાદી અપ્સરાઓ એ ગણોને એ બધાને એમણે એક ઉપહાર તરીકે એક અપ્સરા આપી. એ અપ્સરા અર્થાત ઉર્વશી, એમને નામ પણ ભગવાને સ્વયં આપ્યું. તતઃ કામયમાનેન, અહીંયાથી એ કથા શરૂ થાય. આ ઉર્વશીની ઉત્પત્તિની કથા પણ આપ કહી શકીએ આપણે. પણ મિત્ર અર્થાત સૂર્ય, એમણે ઉર્વશીને મામ રમયસ્વ ઇતિ ઉક્તા, એમને રમણ કરવા માટે થઈને નિમંત્રિત કરી. અને એની કથા જ્યારે આ ચાલતી હતી ત્યાં વરુણેન ધૃતા પશ્ચાત વરુણમ નાભ્યનંદત, ત્યાં વરુણે પણ એને આમંત્રિત કરી, પણ વરુણ પ્રત્યે એમણે ઉર્વશીએ આનંદ ન દર્શાવ્યો. યતો હિ મિત્રેણાહમ મૃતા પૂર્વમ અદ્ય ભાર્યાન તે વિભો ઉવાચ વરુણશ્ચિત્તમ મયી સન્યસ્ય ગમ્યતામ. એટલે વરુણે એમને કહ્યું કે તમે મારામાં ચિત્ત સ્થાપિત કરીને પછી અહીંથી જઈ શકો. અને આ રીતે જ્યારે એના આમંત્રણનો ઉર્વશીએ સ્વીકાર કર્યો તો ત્યારે મિત્રએ એને શાપ આપ્યો અને એ શાપના પરિણામે માનુષે લોકે ત્વમ ગચ્છ સોમસુતાત્મજમ, સોમસુત આત્મજમ ભજસ્વ, આમ કહી અને આવો શાપ આપી અને મિત્રએ, સૂર્યએ એને અભિશપ્ત કર્યા અને એને અપ્સરો ધર્મ કરતા ગણિકા ધર્મ પ્રત્યે અભિનિવિષ્ટ કર્યા. અને ત્યાંથી જલકુંભે તતો વીર્યમ
મિત્રેણ વરુણેન ચ પ્રક્ષિપ્તમથ સંજાતો ભાવેવ મુનિસત્તમૌ. અને ત્યાં પછી મિત્ર અને વરુણ આ બંનેએ પોતાનું રેતસ જે વહેવડાવ્યું એને કુંભની અંદર સ્થાપિત કરવામાં આવ્યું અને કુંભને સાચવનારા ઉર્વશી. એમાંથી આ બંને યુગલની ઉત્પત્તિ થઈ. એક બીજી કથા આની સાથે જોડાયેલી છે. નિમિર નામ સહસ્ત્રીભિઃ પુરાદ્યુતમદિવ્યત તત્ર અંતરેભ્ય ત્યાં જગામ વસિષ્ઠો બ્રહ્મ સંભવઃ તસ્ય પૂજામ કુર્વંતમ શશાપ ચ મુનિર નૃપમ. નિમિ નામના રાજા એ દ્યુત રમી રહ્યા હતા સ્ત્રીઓની સાથે. એવા સમયે ત્યાં વસિષ્ઠ એમની પાસે ગયા. તો દ્યુત ક્રીડામાં લિપ્ત બનેલા એવા નિમિ રાજાએ આદરણીય અતિથિનો સત્કાર ન કર્યો, મુનિનો આદર ન કર્યો, અને એટલે ત્યાં નિમિ રાજાને વસિષ્ઠએ શાપ આપ્યો કે તમે દેહ રહિત થઈ જજો. ત્યારે નિમિએ પણ એમને સામે એવો જ શાપ આપ્યો કે આપ પણ દેહ રહિત થઈ જજો. આમ બંને દેહ રહિત બન્યા. અને ત્યારે આ પરિસ્થિતિમાંથી છૂટવા માટે બંને બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ એમને આનું નિવારણ આપ્યું. નિમિને લોકોના નેત્રમાં નિવાસ કરવાનો આદેશ કર્યો. અને એટલે જ આજે જે આપણે નિમેષ એટલે કે પલકારા ઝબકાવીએ છીએ એ નિમિ રાજાને વિશ્રામ આપવા માટે થઈને એ આપણા નેત્રોમાં નિવાસ કરે છે એવું અહીંયા સૂચવ્યું છે. નિમેષાસ્યુશ્ચ લોકાનામ તદ્વિશ્રામાય નારદ 35મા શ્લોકમાં આ વાત કહી. અને આજ જે અનંગ બનેલા એવા વસિષ્ઠ છે આ શાપને લીધે એમણે પછી કુંભ દ્વારા ફરીને દેહ પ્રાપ્ત કર્યો. એ કથા અહીંયા આપેલી છે. આ મૂળ કથા થઈ. આ કથાના પરિપાક રૂપે આપણને વસિષ્ઠ અને અગસ્ત્ય આ બંનેના જન્મની એક ઘટના સાંભળવા મળે. પણ અગસ્ત્યનો બીજું એક મહાત્મ્ય છે. એ મહાત્મ્ય છે અગસ્ત્યના માટે થઈને, એની પ્રસન્નતા માટે થઈને વ્રત કરવું, એના માટે થઈ અને એને અર્ઘ્ય પ્રદાન કરવું. એની વાત અહીંયા આગળ ચાલે છે. અગસ્ત્યએ જે વૈખાનસ વિધિથી કઠોર તપ કર્યું હતું એ તપના પરિણામે બ્રહ્મા અને વિષ્ણુ એ બંને એમને પ્રસન્ન થઈ અને એમને વરદાન માગવા માટે જ્યારે કહે છે તો ત્યારે અગસ્ત્ય કહે છે કે હું 1,000 બ્રહ્માઓના 25 કરોડ વર્ષો સુધી દક્ષિણાચલના માર્ગમાં વિમાનમાં સ્થિર રહીને નિવાસ કરી શકું. અને એ સમયે મારા વિમાનના ઉદિત થવા પર જો કોઈ વ્યક્તિ, કોઈ મનુષ્ય એ મારું પૂજન કરે તો એને ક્રમશઃ 7 લોકોનું અધિપત્ય મળે. આવું અગસ્ત્યએ ભગવાન પાસે વરદાન માંગ્યું. એટલે ભગવાનને તો તથાસ્તુ જ કહેવાનું હોય, તો એ તથાસ્તુ કહ્યું અને એના પરિણામે અગસ્ત્ય એ 1000 બ્રહ્માના જેટલું આયુષ્ય ધરાવનારા અને એટલું આ ઘટના અહીંયા પુરાણોની અંદર બધું કોડિંગમાં હોય. આને જરા ડીકોડ કરવા જેવું પણ છે. એટલે એકાદ વાત એ કરી દઈએ. હું પેલો વ્રતો વાળો ભાગ છે એમાં થોડું ઓછું બોલશું તો ચાલશે, પણ અહીંયા થોડું કહેવા જેવું છે એટલે મને એમ થયું કે આ વાત આપણે કરવી જોઈએ. જેવી રીતે ઉત્તરમાં ધ્રુવનો તારો છે,
આકાશની વાત કરીએ તો આકાશમાં ધ્રુવનો તારો છે એ બહુ મહત્વનો ગણાય. એ ઉત્તર ધ્રુવના બરાબર કેન્દ્રમાં ગણાયેલો છે. આમ અંશાત્મક રીતે અડધા અંશ જેટલો દૂર છે, પણ છતાં એ ઉત્તર ધ્રુવની આપણને પારાશીશી સમજાવે. તો એવી જ રીતે દક્ષિણ ધ્રુવમાં જો સ્થિર કોઈ તારો હોય તો એ અગસ્ત્યનો તારો છે. એટલે દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવને બંનેને જો આપણે માપવા હોય અથવા તો એ બંનેને શોધવાના હોય તો એમાં આ બે તારાઓ છે બહુ મહત્વના. દક્ષિણ ધ્રુવનો તારો છે એ અગસ્ત્યનો તારો છે. અને આ અહીંયા પુરાણોમાં જે લખેલી વાત કે દક્ષિણ દિશામાં રહીને હું આ રીતે મારા વિમાનસ્થ, અને એ વિમાનસ્થ છે એટલે દૂર છે, એટલે આપણા પૃથ્વી ઉપર નથી. ઋષિ તરીકે આપણે એમને દક્ષિણ દિશાના અધિપતિ એવા ઋષિ અગસ્ત્યને આપણે જો ભારતના બે ભાગ કરીએ તો વિંધ્યાચલ પર્વતની આ બાજુનો છે ઉત્તર ભારત અને વિંધ્યાચલની પછીનો છે એ દક્ષિણ ભારત. આવા બે ભાગ મહનીયતયા જોતા આવે. તો ઉત્તરમાં વશિષ્ઠ છે કે જે ઉત્તર ભારતના આ અયોધ્યાથી અત્યારે લાઇમલાઇટમાં છે. અયોધ્યાથી એ રઘુવંશીય રાજાઓથી શરૂ કરીને બ્રહ્મર્ષિ તરીકે અને બ્રહ્મનિષ્ઠ એવા મુનિઓના અધિષ્ઠાતા તરીકે એ પ્રથમ પૂજ્ય બન્યા. એમ દક્ષિણ ભારતમાં અગસ્ત્ય એ સર્વ પૂજ્ય છે. ત્યાં વેદો, ઉપનિષદો, તંત્ર આ બધાનું સંગ્રહણ, સંવર્ધન, પરિરક્ષણ કરવા માટે જે સર્વથા પ્રતિબદ્ધ રહ્યા છે અને એટલે એ પ્રથમ પૂજ્ય બન્યા છે એ અગસ્ત્ય. આમ ઉત્તર અને દક્ષિણ ભારતના બે ભાગ કરીએ તો એમાં મુનિઓના જે બે કેન્દ્રવર્તી ભાગ એ આ બંને કુંભોદ્ભવ મુનિઓ, એ બંનેના એકનો ઉત્તર ભારતનો ભાગ છે અને એકનો દક્ષિણ ભારતનો ભાગ છે. એ રીતે પૃથ્વી ઉપર અને અવકાશસ્થ વાત કરીએ તો ઉત્તર દિશાના ધ્રુવજી અને દક્ષિણ દિશાના દક્ષિણ ધ્રુવ, એમ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એમ ગણીએ તો ઉત્તર ધ્રુવમાં ધ્રુવજી અને દક્ષિણ ધ્રુવમાં અગસ્ત્ય છે એ પૂજ્ય છે. આ રીતે પણ અને થોડું ગણવા જેવું છે. એટલે કેટલીક વાત આમાં કોડ લેંગ્વેજમાં હોય તો આવું કેટલુંક મને થયું કે આ સંશોધન કરવા જેવું છે. હજુ આની અંદર ઘણો અવકાશ છે. મેં તો માત્ર આ પ્રસ્તાવના કરી છે, આમાં ઘણું હજુ સંશોધન થઈ શકે. એટલે ભગવાને નારદજીને કહ્યું કે દેવતાઓએ એટલે કે બ્રહ્માજી અને વિષ્ણુજી એ બંને તથાસ્તુ એવા આશીર્વાદ આપ્યા અને એટલા માટે અગસ્ત્યને અર્ઘ્ય આપવું જોઈએ. એટલે નારદજીએ જેમ આપણને પ્રશ્ન થાય એવી રીતે આપણા વતી પ્રશ્ન કર્યો કે અગસ્ત્ય માટે આ અર્ઘ્ય પ્રદાન કરવાનો વિધિ શું છે, એનું પૂજનનો વિધિ શું છે, અને એ આપ મને જણાવો. એટલે ભગવાને કહ્યું ખાસ કરીને આ ગૃહસ્થને માટે થઈને લાગુ પડતો વિધિ છે. એટલે ભગવાને કહ્યું કે પ્રત્યુષ સમયે વિદ્વાન કુર્યાદ અસ્યોદયે નિશી સ્નાનમ શુક્લ તિરૈસ્તદ્વત શુક્લ માલ્યાંબરો ગૃહી. ગૃહી એટલે ગૃહસ્થ. ગૃહસ્થ એવા જે જાણકાર વ્યક્તિ છે, જેને વ્રતો વિધાનની ખબર છે, એમણે સવારના સમયમાં મોટા ભાગે કોઈ પણ વ્રત કરવાનું હોય તો ઉષઃ કાળમાં જાગવું, બ્રાહ્મ મુહૂર્તમાં જાગવું એ પહેલો નિયમ છે. એટલે અગસ્ત્યનો ઉદય જ્યારે થતો હોય એ ઉદયના સમયની જે રાત્રિ છે, અર્થાત પ્રાતઃકાળ બ્રાહ્મ મુહૂર્ત, એ સમયે સ્નાનાદિ કાર્ય કરી શ્વેત પુષ્પોની માળા ધારણ કરી અને એક છિદ્ર રહિત કલશ સ્થાપિત કરી એને પણ જેવી રીતે યથા દેહે તથા દેવે એમ એને પણ પુષ્પ વસ્ત્રાદિથી વિભૂષિત કરી પંચરત્નાદિથી એને પરિપૂર્ણ બનાવી અને એક ઘી ઘૃતપૂર્ણ પાત્ર એની બાજુમાં રાખવું. એક બીજું કાંસ્ય પાત્ર કે જેની અંદર ચોખા ભરેલા હોય એ એના
થીંભલું અને શંખ રાખી અને એક પુરુષાકાર પ્રતિમા, અંગુષ્ઠ પ્રમાણ પુરુષાકાર પ્રતિમા એ પણ એના માટે રાખવી. આ જે વિધિઓ છે એ વસ્તુતઃ લગભગ બધા વ્રતોની અંદર ક્યાંક ને ક્યાંક મોરઓરલેસ થોડી વધતા ઓછા અંશે હોય જ છે. તો અહીંયા એ આખો વિધિ આપ્યો છે. અંતે આ પૂજા વિધાન આખી ઇત્યાદિ કરી અને પછી એનું પાછું બ્રાહ્મણોને દાન કરવાનું હોય છે. બધામાં એક વાત મહત્વની હોય છે કે ભલે સુવર્ણથી લઈ અને જ્યાં સુધી પણ કહેલા હોય એ બધા પણ યથાશક્તિ શબ્દ બધી જગ્યાએ આપણા ધર્મશાસ્ત્રો વાપરતા રહ્યા છે અને યથાશક્તિ શબ્દના બંને રીતે અર્થ થાય ને. મર્યાદા અને અભિવિધિ એ બંને પ્રકારે અર્થ થઈ શકે. જે રીતે પણ વ્યક્તિની સમર્પિતતા એ પ્રમાણે એનો અર્થ કરે. ખાસ અગસ્ત્યોદયના થી શરૂ કરીને 7 રાત્રિઓ સુધી આ બધી વસ્તુઓનું દાન કરવાનું હોય છે અને આ વિધાન છે એ 7 થી શરૂ કરીને 10 વર્ષ સુધી આ વિધાન કરવાનું હોય છે. કેટલાક લોકો કહે છે કે એનાથી વધારે પણ આના માટેનો અવધિ કહેવામાં આવ્યો છે. 49મા શ્લોકમાં કહે છે કે આ સપ્તરાત્રો દયમેતદસ્ય દાતવ્યમેતદ સકલમ નરેણ યાવત સમા સપ્તદશા થવા સ્યુઃ રથોર્ધ્વમ અથ ઉર્ધ્વમપ્યત્ર વદંતી કહે છે. આનાથી વધારે પણ કેટલાક લોકો કહે છે. આ સમયે અગસ્ત્યને કરવાની જે પ્રાર્થના છે એ પ્રાર્થનાનો શ્લોક આ છે જે 50મા શ્લોકની અંદર આપેલો છે. કાશપુષ્પ પ્રતિકાશ અગ્નિમારુત સંભવ મિત્રાવરુણયોઃ પુત્ર કુંભયોને નમોસ્તુતે. આ શ્લોક દ્વારા અગસ્ત્યને પ્રાર્થના કરવામાં આવે છે. અને ખાસ આ વ્રતના વિધાનની અંદર એક વાત અગત્યની છે કે વ્રત કરનારે નિસ્પૃહી રહેવું. એ નિસ્પૃહી રહીને આ વ્રત કરવું એવો આની અંદર ઉલ્લેખ છે. પ્રત્યબ્દમ તો ફલત્યાગમ એવમ કુર્વન ન સીદતી. અને એ ક્યારેય દુઃખી થતો નથી. આ પ્રમાણે આનું આ વ્રત કરવાથી 1 અર્ઘ્ય દેવાથી શું, 2 અર્ઘ્ય દેવાથી શું, 3 અર્ઘ્ય દેવાથી શું, એવી રીતે 7 અર્ઘ્ય આપવાથી શું એમ આપણને આમાં કહેવામાં આવ્યું છે કે જે આ રીતે અર્ઘ્ય આપતા હોય તો 1 અર્ઘ્ય આપનાર 1 લોકને, 2 અર્ઘ્ય આપનાર 2 લોકને, એમ 7 અર્ઘ્ય આપનાર છે એ 7 લોકોને અથવા સપ્તમ લોક સુધી એને પણ એ પ્રાપ્ત કરે છે. અને જે વ્યક્તિ આયુષ્ય પર્યંતનું અનુષ્ઠાન કરે એ પરબ્રહ્મને પ્રાપ્ત કરે છે. એટલે અંતતોગત્વા મોક્ષ પ્રાપ્તિ એ અંતિમ લક્ષ્ય હોય. જે વ્યક્તિ આ જેવી રીતે દરેક કથાના અંતે એનું ફલશ્રુતિ હોય એવી રીતે આની પણ આ ફલશ્રુતિ આપેલી છે. ય પઠતી શૃણોતિ વા યહ એતદ યુગલ મુનિ પ્રભવાર્ઘ્ય સંપ્રદાનમ મતિમપી ચ દદાતિ સોપી વિષ્ણોર ભવન ગતઃ પરિપૂજ્યતે અમરૌઘૈઃ. અમરૌઘા એટલે દેવતાઓના સમુદાય દ્વારા આનું પૂજન થાય છે, સન્માનિત થાય છે. આ રીતે આ એક બહુ મહત્વનો અધ્યાય છે. એટલા માટે થઈને એને થોડોક વિચાર વિન્યાસની સાથે અહીંયા વ્યક્ત કરવાનું મન હતું. આમાં 2-3 કથાઓ પણ સાથે જોડાયેલી રહી એટલે વધારે વિશેષ કહેવાનું મન હતું. આ અધ્યાયોનું પઠન કરતી વખતે મને કેટલીક આમાં એક જુદાપણું જે જોવા મળ્યું એ પણ મારે કહેવું જોઈએ. અહીંયા કેટલીક વાત અટકીને આ વાત પહેલા આ અધ્યાયો વાંચતી વખતે કથાનું સાતત્ય એ 2-3 રીતે આપણે જુદા પડતું જોઈ શકીએ. એક નારદ અને શિવજીનો સંવાદ ચાલે છે, તો બીજી બાજુ મનુનો અને મત્સ્યનો સંવાદ તો કન્ટિન્યુઅસ પહેલા અધ્યાયથી ચાલે જ છે. એટલે એ અને વચ્ચે પાછી બીજી કથાઓ જ્યાં આવે તો ત્યાં સંવાદના વક્તાઓ બદલાતા જાય. એટલે વક્તા શ્રોતાનો ક્રમ છે એ ક્યાંક જુદો પડતો રહેતો હોય એવું જોવા મળે. બીજું, હું જયારે આ મત્સ્ય પુરાણ શોધવા બેઠો હતો, કેમ કે સોફ્ટ કોપીમાંથી જ શોધવાનું હતું, એટલે તો એક ગીતા પ્રેસ વાળું તો મને મળ્યું
પણ સાથે બીજું પણ એક વર્ઝન મળ્યું અને એ મત્સ્ય પુરાણનું વર્ઝન છે એનાથી હું ઘણો મિસગાઈડ પણ થયો. એ 129 અધ્યાયો વાળું છે. આ 291 અધ્યાય વાળું છે અને પેલું છે એ 129 અધ્યાય વાળું છે, જે કદાચ મેરઠમાંથી પ્રકાશિત થયેલું છે અને મથુરાથી પણ પ્રકાશિત થયેલું છે. બે જગ્યાએથી પ્રકાશિત, અલગ અલગ વર્ઝન, પણ બંને 129 વાળા, અને એમાં સમાન પાઠ પરંપરા ચાલે છે. એમાં આ 61મા અધ્યાયથી નૃસિંહ મહાવતાર વાળી કથા છે, એ આખી એક જુદી જ વાર્તા લઈને ચાલે. પણ મેં કહ્યું એમ રાજેશજીને સાંભળવાથી એક ફાયદો થયો કે મને આની આનુપૂર્વી કઈ છે અને આપણે કોને અનુસરવાનું છે એનો એક મને અંદાજ રહ્યો. શરૂઆતમાં ગુરુજીનું સાંભળ્યું હતું અને વચ્ચે આ સાંભળવા મળ્યું, એનો આ એક લાભ હતો. આગળ હવે અનંત તૃતીયા, આ કેટલાક વ્રતો છે એ તિથિ પરક વ્રતોની એક પરંપરા ચાલે છે. એટલે એમાં અનંત તૃતીયા એના વ્રતની કથા એ અહીંયા કહી છે, જેમાં મનુ અને મત્સ્ય અવતાર આ બંનેના સંવાદમાં આ કથા આવે છે. મનુજી પ્રશ્ન કરે છે કે સૌભાગ્ય આરોગ્ય ફલદમ વિપક્ષ ક્ષયકારકમ ભુક્તિ મુક્તિ પ્રદમ દેવ તન્મે બ્રૂહી જનાર્દન. ભગવાનને એક પ્રશ્ન કરે છે કે એવું કોઈ એક વ્રત હોય, એવું કોઈ એક ઉપાય હોય એવો કે જે ઉપાય ભોગ અને મોક્ષ બંને આપનારો હોય, નિરોગત્વ આપે, શત્રુ નાશ કરે, આવો કોઈ ઉપાય હોય તો આપ જણાવો. એટલે મત્સ્ય ભગવાન ફરીથી એ કથા કહેવાની શરૂઆત કરે અને એ કથામાં આમાં બીજો એક ક્રમ એવો છે કે કથા ક્યારેક આ કાળની હોય અને ભૂતકાળની હોય ત્યાં તો સમજાય, પણ કેટલીક કથાઓ ભવિષ્યમાં થશે એમ કરીને પણ કહેવામાં આવેલી છે. આપણે જોશું આમાં એવી કથા પણ આવે કે જે કથા છે એ હવે પછી બનશે એમ કરીને વર્ણવવામાં આવે. એટલે આ એક વિશેષ મત્સ્ય પુરાણનો લાભ છે. કૈલાસના શિખર પર બેઠેલા એવા ત્રિપુરારી ભગવાનને ઉમાદેવી પ્રશ્ન કરે અને ત્યાં ભગવાને જે આ વ્રતનું વિધાન કરેલું એ જ અહીંયા હું તમને સંભળાવું છું એમ કરીને. એટલે ઉમા અને શિવ આ બંનેનો સંવાદ એ અહીંયા આપણને હવે સાંભળવા મળે છે, જે મત્સ્ય ભગવાન કહી રહ્યા છે. ભગવાન કહે છે કે પુરુષો અને સ્ત્રીઓ બંને માટે થઈને એક સર્વશ્રેષ્ઠ વ્રત હું તમને કહું છું, જે પુણ્યદાયક છે. આ વ્રત ક્યારે કરવું જોઈએ તો કહે છે ભાદ્રપદ, વૈશાખ, પોષ, માર્ગશીર્ષ એના શુક્લ પક્ષમાં તૃતીયાના દિવસે આ વ્રત કરવું જોઈએ. આ વ્રત સમયે જુઓ, વ્રતના સમયે સ્નાનનું મહત્વ છે, પૂજનનું મહત્વ છે, પૂજનમાં અંગ પૂજાનું વિશેષ મહત્વ છે, અભિષેકનું મહત્વ છે, ભોજનનું મહત્વ છે અને દાનનું મહત્વ છે. આ કેટલાક કોમન, આ બધા મહત્વના કેટલાક પરિબળો દરેક વ્રતોની અંદર સમાન રીતે કહેવાયેલા છે. જેટલું ઉપવાસનું મહત્વ છે એટલું જ આ બધા તત્વોનું પણ મહત્વ છે. એટલે સ્નાન કરતી વખતે શેનાથી સ્નાન કરવું એની વાત કરવામાં આવે. જેમ પેલા પંચગવ્યની વાત કરેલી હતી, રાજેશભાઈએ કહ્યું હતું, એમાં આમાં પણ બે ચાર વ્રતોની અંદર પંચગવ્યની વાત છે. અહીંયા અત્યારે સરસો એનાથી સ્નાન કરવું એની વાત કરી છે. તિલકનું પણ મહત્વ ગણ્યું છે, પણ એ દરેક વ્રતોમાં નથી, ક્યારેક છે ક્યારેક નથી. લલિતા દેવીને પ્રિય એવું આ વ્રત છે અને આ વ્રત વિશે અહીંયા કહે છે કે સૌર અને પાદ્મ સૃષ્ટિ કે જે ભવિષ્યોત્તર પુરાણની અંદર અધ્યાય 26માં આ વ્રતનું વિશેષ સવિસ્તર એનું વર્ણન કરેલું છે. અને સૌભાગ્ય અને લલિતા દેવીના વિષયમાં 60મા અધ્યાયની જે ટિપ્પણી છે એની અંદર આની વાત લખેલી છે.
કદાચ રાજેશભાઈએ એના વિશે વાત કરી હશે, મેં છેલ્લો ભાગ નહોતો સાંભળ્યો. આ લલિતા દેવીને અત્યંત પ્રિય એવું વ્રત છે. શુક્લ પક્ષની તૃતીયાએ પુરુષે પીળા વસ્ત્ર અને જો સધવા સ્ત્રી હોય તો એને લાલ વસ્ત્ર પહેરવા, અથવા વિધવા હોય તો એને ભગવા વસ્ત્ર પહેરવા, કુમારી હોય તો એને શ્વેત વસ્ત્ર પહેરવા. માતાજીની મૂર્તિને પંચગવ્યથી સ્નાન કરાવી, દૂધથી અભિષેક કરાવી અને પછી મંદર મિશ્રિત જલથી સ્નાન કરાવવું અને પછી એમને જુદા જુદા પદાર્થો અર્પણ કરવાના છે, જેમાં ફળ છે, ધાણા છે, શ્વેત સફેદ જીરું, પછી અહીંયા મીઠું લખ્યું છે, લવણ લખ્યું છે, પણ એ કદાચ સૈંધવ હશે એવું એક મારું અનુમાન છે. પછી ગોળ છે, દૂધ છે અને ઘૃત છે. આ બધા જે પદાર્થો છે એમાં ખાસ કરીને અંતિમ 3 છે એ બધા રસ છે. એટલે પેલું સૈંધવ છે એ રસ છે, એટલા માટે થઈને એ હોવાનો વધારે સંભવ છે. અને પેલાના જમાનામાં લવણ છે એ જ ગણાતું મુખ્યત્વે. આમ 49 પ્રકારના છે જુદા જુદા લવણ, તો ઘણા છે, પણ એમાં આયુર્વેદમાં બધાનું અલગ અલગ ઉલ્લેખ પણ છે કે ક્યાં કયું વાપરવું. પણ જે લોકભોગ્ય છે એ આ રહ્યું છે, એટલા માટે એની વાત હોઈ શકે. અક્ષત અને તલ આ બંનેથી દેવીની પૂજા કરવી જોઈએ. અને આ પૂજા વખતે એની અંગ પૂજા, દરેક દેવતાની અંગ પૂજામાં એક કોમન ક્રમ હોય છે. આ બધી વાત હું જે કોમન બોલું છું એટલે પછી આગળનામાં ના કહું તો તમારે સમજી લેવું કે એમ જ હશે. અંગ પૂજામાં મનુષ્ય અને દેવ આ બંનેમાં વિપરીત ક્રમ હોય. દેવની પૂજા છે એ નખથી શરૂ કરીને શિખા સુધી જાય, એટલે કે પાદથી શરૂ કરી અને મસ્તક સુધી પૂજા થાય. એમ અંગ છે ઉપરની તરફ ચડતા ક્રમે આવે, ઉપરની તરફ આવે. અને જ્યારે માનુષી તત્વની કોઈની પૂજા હોય તો ત્યારે શિખ નખ હોય, એટલે ઉપરથી શરૂ કરીને નીચે તરફ અંગ પૂજા થાય. આવો એક ક્રમ ગુરુભિ કદાચ નિર્દિષ્ટ આસીત, એ અહીંયા મને આવવામાં કામ લાગ્યું. તો અહીંયા જેટલા પણ સ્થાનો છે ત્યાં નામ મંત્રથી પૂજા થાય છે. અહીંયા પણ આપણને ચોથા શ્લોકથી શરૂ કરીને 15મા શ્લોક સુધી એ નામ પૂજા, નામ મંત્રો આપ્યા છે. અને એમાં અંગ છે, એટલે નામ મંત્રથી અંગ પૂજા કરતા જવાનું. તો એ અંગ પૂજા આપ સૌ ત્યાં વિશેષ જોયું. એ પૂજા કરી અને ત્યાર પછી જે બાકી રહેલી પૂજા છે એ પૂજા પૂર્ણ કરી માતાજીના પૂર્વ ભાગની અંદર ગૌરી અને ત્યારબાદ અપર્ણા અને જમણા ભાગમાં દક્ષિણ ભાગમાં ભવાની, નૈઋત્યમાં રુદ્રાણીને સ્થાપિત કરી, પશ્ચિમમાં મદનવાસિની, વાયવ્યમાં પાટલા અને ઉત્તરમાં ઉમાને સ્થાપિત કરવાના. મધ્ય ભાગમાં લક્ષ્મી, સ્વાહા, સ્વધા, પુષ્ટિ, તુષ્ટિ, મંગલા, કુમુદા અને સતી આ બધી માતાઓને સ્થાપિત કરવાની. કમળના મધ્યમાં રુદ્રની કર્ણિકાના ઉપરના ભાગમાં આ પૂજા કરવાની છે, એટલે એમાં વ્યવસ્થાપના કરવાની છે. એટલે દલ નહીં, દ્વાદશ દલ પદ્મ બનાવવાનું, એ કર્ણિકા સહિતનું હોય. અને એમાં આ દેવીઓની સ્થાપના અને મધ્યમાં રુદ્રની સ્થાપના કરવાની છે. આનું તંત્ર માર્ગની અંદર પાછું બીજી રીતે કોઈ પણ વિધાન હોઈ શકે અને કદાચ એનું વધારાનું મહત્વ પણ દર્શાવેલું હોઈ શકે. સાગરભાઈ આપણને એના વિશે વધારે ક્યારેક કહેશે તો ગમશે પણ ખરું, કેમ કે માતાજીની પૂજા વિશે એમને ઘણો ખ્યાલ છે. તો આ માતાજીની પૂજા અર્ચના કરી અને એમને નમસ્કાર કર્યા પછી
રક્ત વસ્ત્ર, રક્ત પુષ્પ, માળા, રક્ત અંગરાગ એનાથી જે સુવાસિનીઓ હોય એમનું પૂજન કરવું અને સિંદૂર અને કુમકુમ એ એમના મસ્તક ઉપર લગાડવાનું, એ માતાજીને અત્યંત પ્રિય હોવાને લીધે એ કરવું એવું આની અંદર નિર્દેશ છે. ત્યાર પછી જેણે મંત્રનો ઉપદેશ કર્યો છે એવા ગુરુ એની પણ પૂજા કરવી જોઈએ. ત્યાં પણ અહીંયા ખાસ એ વાત કહેવામાં આવેલી છે કે ભાઈ ન પૂજ્યતે ગુરુર્યત્ર સર્વાસ તત્રા ફલાહ ક્રિયા. આ જ વાત છે એના જેવો ભળતો એક શ્લોક એ મનુસ્મૃતિમાં છે, યત્રૈતારતુ પૂજ્યન્તે સર્વાસ તત્રા ફલાહ ક્રિયા. એ ત્યાં યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તેના સંદર્ભમાં છે. અહીંયા ગુરુના સંદર્ભમાં સમાન શ્લોક આપણને મળે. તથોપદેષ્ટારમપી પૂજયેત યત્નતો ગુરુમ ન પૂજ્યતે ગુરુર્યત્ર સર્વાસ તત્રા ફલાહ ક્રિયા. તો અહીંયા એ ગુરુ પૂજાનું પણ આ એક મહત્વ આ રીતે દર્શાવવામાં આવ્યું છે. ત્યારબાદ કહે છે કે માર્ગશીર્ષમાં માલતી પુષ્પોથી, પોષ મહિનામાં પીળા પુષ્પોથી, માઘ મહિનામાં કુંદ અને કુમકુમ આના પુષ્પોથી પૂજા કરવી. એટલે માસ પ્રમાણે કયા પુષ્પોથી પૂજા કરવી એનું એક વિધાન અહીંયા 16 થી 26માં શ્લોકની અંદર આપવામાં આવ્યું છે. અને ત્યાં વિશેષતઃ કયા મહિનાની અંદર કેનું નૈવેદ્ય અર્પણ કરવું એના વિશે પણ વિધાન છે. ગોમૂત્ર, ગોબર, દૂધ, દહીં, ઘી, કુશોદક, બિલ્વપત્ર, મંદાર, ગોશૃંગોદક, પંચગવ્ય અને બિલીપત્ર ને આ બધાનું નૈવેદ્ય અર્પણ કરવાનું વિધાન પણ આની અંદર છે. ભાદ્રપદ થી શરૂ કરી અને શ્રાવણ મહિના સુધી આ ક્રમશઃ ભાદરવાથી શરૂ થાય અને શ્રાવણ સુધી આ વિધાન ચાલે. આમાં જોવા જઈએ તો પછી દાનનું મહત્વ આપ્યું છે કે કેને શું દાન કરવું, અને ત્યાં પછી ફરીને એ દાન કર્યા બાદ પ્રાર્થના એનું વિધાન, આ બધું 27 થી 34માં શ્લોકોની વચ્ચે કહેવામાં આવ્યું છે. અને આ વ્રત કરવાથી શું ફળ મળે તો કહે છે કે અનંત તૃતીયા સમસ્ત પાપોની વિનાશિની છે, સૌભાગ્ય અને નિરોગતાની વૃદ્ધિ કરવા વાળી છે, અને આનું ક્યારેય પણ કંજુસાઈ કરીને આનું ઉલ્લંઘન કરવું જોઈએ નહીં. આ રીતે કહે છે. જે પણ આનું ઉલ્લંઘન કરે એટલે એકવાર વ્રત નું અનુષ્ઠાન શરૂ કર્યું તો પછી એને મધ્યમાં છોડવું જોઈએ નહીં. કોઈ પણ આરબ્ધસ્ય અંતગામિત્વમ એ હંમેશા ઉત્તમ પુરુષોના લક્ષણોમાં એક કહેવાયેલું છે. તો એ અહીંયા પણ વ્રતોની અંદર વ્રત વિન્યાસ અને એનો અનુબંધ ક્યારેય ન તોડવો, એમાં સ્થિર બુદ્ધિ રહેવું એ હંમેશા કહેવાયેલું છે. જો એવું કરે તો એનું અધઃપતન થાય એ પણ કહ્યું છે. ખાસ ગર્ભિણી અથવા તો સૂતિકા એવી સ્ત્રી હોય તો એ રાત્રે ભોજન કરે, દિવસે ભોજન ન કરે, રાત્રે ભોજન કરે. કુમારી અને રોગિણી અથવા અશુદ્ધ સ્ત્રી હોય તો એને નિયમપૂર્વક રહી અને બીજા દ્વારા વ્રત અનુષ્ઠાન કરાવવું. એટલે ક્યારેક આ વર્ષના વચ્ચેના ભાગમાં સ્ત્રીઓને જો આવું કંઈ આવે, ધર્મશાસ્ત્ર જુઓ કેટલું ફ્લેક્સિબલ છે. એ આપણને જ્યાં જ્યાં પણ કોઈ એવી પરિસ્થિતિ આવે કે જ્યાં વ્રતભંગ થવાનો સંભવ છે તો એ બધાની ચિંતા કરે અને એના માટેના માર્ગ નિર્દેશ કરી દે છે. પણ અવશ્યપણે વ્રત પૂર્ણ કરવું જોઈએ. અને આ સંભવ મહત્તયા સ્ત્રીઓને લાગુ પડતા હોય. જે આ વ્રતનું અનુષ્ઠાન કરે એને 100 કરોડ કલ્પોથી પણ વધારે સમય સુધી શિવલોકમાં નિવાસ મળે છે, ત્યાં એ પ્રતિષ્ઠિત થાય છે. સન્માનપૂર્વક જીવવું એને પ્રતિષ્ઠિત થવું કહેવાય. નિર્ધન પુરુષ જો
3 વર્ષો સુધી ઉપવાસ કરી અને આ વ્રતનું અનુષ્ઠાન કરે તો એને પણ એ ફળની પ્રાપ્તિ થાય. સધવા સ્ત્રી, કુમારી અથવા વિધવા કોઈ પણ સ્ત્રી આ વ્રતનું પાલન કરે તો ગૌરીની કૃપાથી એને એ વ્રતનું ફળ આજ ફળ પ્રાપ્ત થાય. તો ઇતિ પઠતી શૃણોતિ વા ય ઇત્થમ ગિરિતનયા વ્રતમિન્દ્રલોક સંસ્થઃ મતિમપી ચ દદાતિ સોપી દેવૈઃ અમર વધુ જન કિંકરૈશ્ચ પૂજ્ય કિન્નરૈશ્ચ પૂજ્ય. તો આ બધા દ્વારા એ પૂજિત થાય છે એવો આ વ્રતનો મહિમા છે. આમ આગળ વધીએ તો 63મા અધ્યાયની અંદર રસકલ્યાણીની એવી તૃતીયા એનું વ્રત કહે છે. આ બીજી એક તૃતીયા છે કે જેની અંદર આ પણ બધા જ પાપોનો નાશ કરનારી છે. એ રસકલ્યાણીની તૃતીયા એવું કહેવાય છે. માઘ મહિનાના શુક્લ પક્ષની તૃતીયાથી આ વ્રત શરૂ કરવાનું. આમાં પણ ગોદુગ્ધ મિશ્રિત એવા અને તલથી મિશ્રિત એવું જે જલ છે એનાથી સ્નાન કરવું. અહીંયા પણ દેવીની પૂજાનું વિધાન છે અને એમાં પણ દેવીની પૂજામાં ખાસ કરીને મધ અને શેરડી, મધુ અને ઈક્ષુ આ બંનેના રસથી એનો અભિષેક કરવો એ કહ્યું છે. અને અંગ પૂજા આમાં પણ એના નામ મંત્રો આપવામાં આવેલા છે. એ જ ક્રમથી એ માતાજીની પૂજા 11મા શ્લોક સુધી જાય છે. ત્યાર પછી દ્વિજ દંપતીનું પૂજન કરવું, એના પછી એને ભોજન કરાવવું, ત્યાર પછી એક સ્વર્ણ નિર્મિત કમલ સહિત એવો ઘડો આપવો. અહીંયા પણ વારંવાર હું આ કલિયુગ છે તો યથાશક્તિ એ શબ્દ વારંવાર વાપરું, કેમ કે આ બધું તો સતયુગની અંદર જ્યારે સોનાનું જ ચલણ હતું ત્યારની વાત છે. સ્વર્ણ નિર્મિત જ બધું હતું એવા સમયની કથા છે. કુમુદા દેવીને અનુલક્ષીને આ વ્રત છે. તો કુમુદા દેવી પ્રસન્ન થાય એવું કહી અને 7 દિવસ સુધી લવણ વ્રત ગ્રહણ કરવાનું. એટલે કે અલુણા, લવણ વાળું નહીં ખાવાનું એમ. બરાબર. 7 દિવસ સુધી આ રીતે એ વ્રત કરવાનું. અને એમાં ખાસ જે વ્રત કરનાર છે એને માસ પ્રમાણે કયા કયા દ્રવ્યનો ત્યાગ કરવાનો એના વિશે પણ આની અંદર વિધાન કરવામાં આવ્યું છે. જેમ કે માઘ માસ છે તો એમાં લવણ, ફાગણ મહિનાની અંદર ગોળ, ચૈત્ર મહિનામાં તેલ અને સરસવ અથવા તો રાઈ, વૈશાખ મહિનામાં મધ, કેટલાક લોકો અહીંયા મધુનો અર્થ પાછો મધુ પણ કરે છે. જેઠ મહિનાની અંદર તાંબુલ, આષાઢ મહિનાની અંદર જીરું, શ્રાવણ મહિનામાં દૂધ. આવી રીતે જુદા જુદા બધા વર્જ્ય પદાર્થોનું એક આખું લિસ્ટ આપ્યું છે. અને આ મહિનાઓની અંદર વ્રતની સમાપ્તિ થાય ત્યારે સાયંકાળે જે ઉપયુક્ત પદાર્થ છે જે અહીંયા કયા જે મહિનાની અંદર જે પદાર્થ વર્જ્ય છે તો એ પદાર્થથી પૂર્ણ પાત્ર એ બ્રાહ્મણને દાન કરવું જોઈએ. આ જ પ્રમાણે સફેદ કલરના લાડુ, પૂરી, ઘેવર, માલપુઆ અને ઘઉંના લોટનું બનાવેલું એવું એક માલપુઆ જેવું જ છે. આમ તો દૂધ, શાક, દહીં, અન્ન આ બધા જુદા જુદા વસ્તુઓ એ માસક્રમથી બનાવી અને એનું પણ દાન કરવાનું વિધાન છે. અને અહીંયા જે માતાજીઓના નામ છે કુમુદા, માધવી, ગૌરી, રંભા, જયા, ભદ્રા, જયા, શિવા, ઉમા, રતિ, સતી, મંગલા, રતિલાલસા આ બધી પ્રસન્ન થાય એવું કહી આનો પણ માસક્રમ છે. જે મહિનામાં જે દેવી છે એ દેવીનો ક્રમ લઈ અને કીર્તન પણ કરવાનું છે. દાનનું જેમ મહત્વ છે એમ કીર્તનનું પણ મહત્વ છે. દરેક મહિનામાં આ જે વ્રત છે એ વ્રતમાં પંચગવ્ય ભક્ષણ છે એનું પણ એક મહત્વ છે. ઉપવાસનું મહત્વ છે. જો ઉપવાસ ન કરી શકીએ તો રાત્રિ ભોજન, દિવસે ન કરવું, રાત્રે ભોજન કરવું. આવી રીતે આમાં વિધાન આપ્યા છે. કહે છે પ્રત્યેક માસમાં સ્વર્ણ નિર્મિત કમલનું દાન કરવું,
અને જે આ રીતે દાન કરે ને હજારો અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય. હે વરાનને સધવા સ્ત્રી, કુમારી અથવા વિધવા કોઈ પણ આ વ્રતનું અનુષ્ઠાન કરે તો એને પણ એ જ ફળની પ્રાપ્તિ થાય. દરેક વ્રત સમયે બે ભાગ કરીને એટલા માટે કહે છે કે એક જનસામાન્ય માટે છે વ્રત વિધાન, અને બીજું વિશેષતઃ એની અંદર સ્ત્રીઓની અંદર કેવા પ્રકારની સ્ત્રીઓને કયા પ્રકારે વ્રતની અંદર ક્યાંક છૂટ મળે છે, ક્યાંક એ વિધાનની અંદર એને બંધન છે તો ક્યાંક મુક્તિ છે. તો એ બાબતોને ધ્યાન રાખીને, અને બીજું વિશેષતઃ જે વયો નિર્દેશ કર્યો છે એનાથી એમ સમજવું કે કોઈ પણ સ્ત્રી કરી શકે. એ કુમારી હોય, સધવા હોય, વિધવા હોય, આમ વિભાગ કરવા પાછળનો એક હેતુ આ છે. અને આ વ્રત કોઈ પણ પ્રસંગે મનુષ્ય જો સાંભળે અથવા સંભળાવે, આ શ્રુત મરથી પાપાની એ દરેકમાં લાગુ પડે એમ. એ પાર્વતી લોકને પ્રાપ્ત કરે એ ખાસ, કેમ કે આ બંને જે તૃતીયાઓ છે એમાં ભગવતી પ્રાધાન્ય છે. મનુષ્યોના હિતની કામનાથી જો આ વ્રતનું અનુષ્ઠાન કરવા માટે કોઈ સંમતિ આપે, કોઈ રાજા હોય અને એ સંમતિ આપે, અથવા તો પતિ પત્નીને સંમતિ આપે, એવી રીતે સ્વામી છે સેવકને સંમતિ આપે, તો એ ઇન્દ્રના વિમાનમાં સ્થિર થઈ અને અક્ષય કાલ સુધી નેતાનું પદ પ્રાપ્ત કરે. પૃથ્વી ઉપર નહીં, ઉપર. પૃથ્વી ઉપરના નેતા છે એના કરતા ઉપરવાળા નેતા છે એ બહુ પૂજ્ય હોય છે. આવી ત્રીજી એક તૃતીયા છે આર્દ્રાનંદ કરી તૃતીયા છે. આ તૃતીયા છે શુક્લ પક્ષની તૃતીયાએ શરૂ કરાય. પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, રોહિણી, મૃગશિરા, હસ્ત, મૂળ એવા કોઈ નક્ષત્રના દિવસે, એટલે તૃતીયા અને આમાંનું કોઈ નક્ષત્ર એનો સમન્વય હોય ત્યારે આ વ્રત શરૂ કરાય. શુક્લ પક્ષની તૃતીયા અને સાથે આ નક્ષત્રો. ચંદન મિશ્રિત જલથી સ્નાન કરવું, સ્નાનનું મહત્વ છે. બધામાં પ્રાતઃકાળે એવું ગણવું. એની સાથે કુશ પણ હોય. કુશનું મહત્વ આપણે ત્યાં સ્નાનમાં બહુ કહેવાયેલું છે. આ જ્યારે પણ હું આ વાતો જોઉં છું ત્યારે સંશોધકોને ખાસ એક વાત કહેવાનું મન થાય છે વારંવાર, કે આપણા ધર્મશાસ્ત્રની અંદર સ્વચ્છતા એટલે જુદા જુદા શબ્દોથી નવાજવામાં આવેલી છે. જ્યારે કોઈ આને રાજનૈતિક એવા એક પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવતું હોય, અને જો આનું એક સંશોધનાત્મક અભિગમથી સરકાર સુધી આ વાતને પહોંચાડવામાં આવે કે સંપ્રદાય ભેદે સ્વચ્છતાનું મહત્વ શું છે, અને એક જો મેગા પ્રોજેક્ટ લઈને આ વાતને ભારતીય સંસ્કૃતિમાં સ્વચ્છતાના જુદા જુદા પરિમાણો એને લઈને એક યાદી સ્થૂળથી સૂક્ષ્મ સ્વચ્છતાના પરિમાણોને સંશોધિત કરીને મૂકવામાં આવે, તો હું માનું છું કે ભારતીયતા ઉપર પણ અને સરકાર ઉપર પણ બંને ઉપર ઉપકાર થાય એવું છે. આ એક કરવા જેવો ઉપક્રમ છે. મેં વચ્ચે એક પ્રસ્તાવ અહીંયા અમારે ત્યાં મૂક્યો હતો, પણ એમાં બહુ લોકોને બહુ એટલો કદાચ ત્યાં રસ નહીં પડ્યો હોય, પણ હું આજે પણ આ વાતનું એટલું જ દ્રઢપણે સમર્થન કરું છું. આપણું કોઈ પણ કાર્ય એ અશુચિ અવસ્થામાં છે જ નહીં. દિનચર્યાની અંદર એક પણ કાર્ય આપણું અશુચિ અવસ્થામાં માન્ય ગણાયેલું જ નથી. 3 વાર નાવાનો જો રિવાજ હોય, ત્રિસંધ્યાનો રિવાજ હોય, તો આમાં ક્યાં અશુચિ રહેવાને, અને એ શારીરિક શુદ્ધિથી મનઃશુદ્ધિ સુધીની આખી એક યાત્રા છે. ઇવન આત્મશુદ્ધિ સુધીની યાત્રા છે. ખાલી મનઃશુદ્ધિ પણ શા માટે, આત્મશુદ્ધિ સુધીની યાત્રા છે. તો આ પરિમાણોમાં એક ઉપક્રમ છે જે શરીર શોધનનો છે, એ તો કહી શકાય. મનઃશુદ્ધિ સુધીની વાત તો સરકાર સુધી પહોંચાડી શકાય એમ છે. ભલે આત્મશુદ્ધિની વાત ત્યાં ના પણ કહીએ, પણ આ તો કહી શકાય એવું છે કે ધર્મશાસ્ત્રીય ગ્રંથો એ કેટલું સૂક્ષ્મતાથી આપણને
શોધન અને એ આ રોગોથી દૂર રાખનાર છે. આ બધા વ્રતો કરીએ એનો એક તો ફાયદો આ જ છે કે આપણે આપણાથી રોગો દૂર રહી છે. અને હવે તો એને નોબેલ પ્રાઇઝ મળી ગયું. ઉપવાસ કરવા વાળાને કેન્સર ના થાય, આપણે કહીએ જ નહીં માને. પણ એ જ વાત જો પેલા 20 વર્ષ સુધી ઉપવાસના આવા પ્રયોગો કરી અને કહે તો એ માનીએ. આપણે એકાદશીના વ્રતમાં, દ્વાદશીના વ્રતોની અંદર, આ વ્રતની અંદર બધે ઉપવાસનું મહત્વ છે. એ ઉપવાસનું મહત્વ શા માટે છે? બાકી ભૂખ્યા ભજન ના હોય ગોપાલા, માત્ર ભજન નથી કરવા. જીતમ સર્વમ જીતે રસે એ વાતને સાથે રાખીને આ આપણી નિત્યચર્યાને અપનાવવાની છે. એટલે ક્યાંક આ વ્રત વિધાન છે એ બાજુ આપણને યાત્રા કરાવનારા છે એવું પણ જોવાય. એમ 64મા અધ્યાયની અંદર આર્દ્રાનંદ કરી એ તૃતીયા એની વાત, આ બધા તૃતીયાઓ છે, તૃતીયા વ્રતો છે. આમાં પણ જે પૂજન કરવાનું છે મહાદેવ સહિત એવા ભવાનીની પૂજા છે. અહીંયા પણ પૂજા વિધિની અંદર અંગ પૂજા એનું મહત્વ છે. તો નામ મંત્રથી એમની પૂજા છે. આર્દ્રાનંદ કરી તો એ ભગવતીને સમર્પિત કરીએ. એમાં પણ એ જ રીતે વ્રતોનું, વ્રતના એ જ ક્રમથી બધું વિધાન કરવામાં આવેલું છે. અને આ જે વ્રત કરે એવા વ્યક્તિને ભગવતી લાલિત થઈ અને એમના સાનિધ્યમાં રહેવા મળે. સધવા વિધવા કુમારી આ કોઈ પણ નારી પણ આ પૂજન કરી શકે. એ બધી વાત અહીંયા પણ લખેલી છે. આના પછીની જે એક આના પછીનો અધ્યાય છે એ આમ સાઈઝમાં નાનો છે. આ બધી તૃતીયાઓ કરતા એ સાઈઝમાં નાનો છે, પણ એ વધારે મહત્વનો છે અને વધારે પૂજનીય બન્યો છે. આપણે બધા એને બહુ સારી રીતે જાણીએ છીએ. એ છે અક્ષય તૃતીયા, અખાત્રીજ, જેને આપણે વગર જોયું મુહૂર્ત પણ ગણીએ છીએ. અને તે દિવસે સૌથી વધારે લગ્ન હોય, લગ્ન વાસ્તુ આ બધા વધારે હોય. એ વગર જોયું મુહૂર્ત છે એની સાથે એ વ્રતનો દિવસ છે. એને પણ આપણે એ રીતે અહીંયા મત્સ્ય પુરાણના સાનિધ્યથી, એના માર્ગદર્શનથી આપણે એ વાતને સમજીએ. આ અદ્ભુત એવો અક્ષય તૃતીયાનો દિવસ છે. એ દિવસે જે દાન, જે હુતમ, જે હવન કરાયેલું હોય, જે જપ કરાયેલો હોય એ બધું અક્ષય થઈ જાય. એટલે જ એને અક્ષય તૃતીયા તરીકે ઓળખવામાં આવે છે. વૈશાખ માસના શુક્લ પક્ષની આ તૃતીયા, એ તૃતીયાએ જે વ્રતોપવાસ કરે એને દરેક પ્રકારના સત્કર્મોનું ફળ મળે. કૃત્તિકા નક્ષત્રથી યુક્ત જો એ તૃતીયા હોય તો વિશેષ પૂજ્ય માનવામાં આવેલી છે. આ દિવસે કરવામાં આવેલું દાન, હવન, જપ બધું અક્ષય માનવામાં આવ્યું છે. અને અહીંયા કહે છે કે તત્ર દત્તમ હુતમ જપ્તમ સર્વમ અક્ષયમ ઉચ્યતે. ત્રીજા શ્લોકની અંદર 65મા અધ્યાયના ત્રીજા શ્લોકમાં આ વાત કરેલી છે. અક્ષયા સંતતિસ્તસ્ય તસ્યામ સુકૃતમ અક્ષયમ અક્ષતૈ પૂજ્યતે વિષ્ણુ તેન સા ક્ષયા સ્મૃતા. આ સમયે ભગવાન વિષ્ણુની પૂજા અક્ષત દ્વારા કરવાની એનું મહત્વ છે. અક્ષતૈસ્તુ નરાસ્ત્રાતા વિષ્ણોર દત્વા તથા ક્ષતામ. આમાં ભગવાન વિષ્ણુની અક્ષતો દ્વારા પૂજા કરવામાં આવતી હોવાથી આનું નામ અક્ષય તૃતીયા એવું પણ પડ્યું છે, એમ આપણને અહીંયા જણાવે છે. આ દિવસે અક્ષતયુક્ત જલથી સ્નાન કરવું અને ભગવાન વિષ્ણુની મૂર્તિ પર અક્ષત ચડાવવા અને અક્ષતની સાથે જ શુદ્ધ એવો સાથવો, સપ્તુ શબ્દ છે, સક્તુ આ વેદકાલીન એવું વ્યંજન છે. સાથવો ગુજરાતીમાં સાથવો કહેવાય, હિન્દીમાં સત્તુ કહેવાય અને ઓમ સક્તુ, સ કડદો અને તુ સક્તુમિવતિત ઉના પુનંતો યત્ર ધીરા વાચમક્રત અત્રેતા અત્રા સખાય સખ્યાની જાનતે ભદ્રેશામ લક્ષ્મી નિહિતાદિવાચી. આ પુષ્પ સાન્નિકમાં જે પેલા ગૌણ પ્રયોજનોની વાત કરતા પતંજલિજીએ
મંત્રનો નિર્દેશ કર્યો છે. એટલે સક્તુમિવ પિતૌના એ ત્યાંથી મને રેફરન્સ મળ્યો. એ સક્તુ છે એ બનાવવાની રીત પણ ક્યારેક પછી જાણશું, મજા આવે એવી છે. ગુરુજી જયારે ભણાવ્યું હતું ત્યારે આની રીત કહી હતી. તો એ સક્તુનું દાન કરવું અને ત્યાર પછી પોતે પણ એ જ અન્નનું ભોજન કરવું. જે આ પ્રમાણે આ વ્રતનું વિધાન કરે એને અક્ષય ફળ પ્રાપ્ત થાય. અને જે વ્યક્તિ આ તૃતીયા વ્રત કરે એને બધી જ તૃતીયા વ્રતોનું પુણ્ય પ્રાપ્ત થાય. આમાં બધું આવી ગયું. બાકીની તૃતીયાઓ એક બાજુ, અક્ષય તૃતીયા એક બાજુ. એકામપ્યુક્તવત કૃત્વા તૃતીયામ વિધિવન નરઃ એતાસામપી સર્વાસામ તૃતીયાનામ ફલમ ભવેત. તૃતીયાયામ સમભ્યર્ચ્ય સોપવાસો જનાર્દનમ રાજસૂય ફલમ પ્રાપ્ય ગતિમગ્ર્યામ ચ વિંદતિ. એને અગ્રિમ ગતિ પ્રાપ્ત થાય છે. આના પછી 66મા અધ્યાયની અંદર સારસ્વત વ્રતની વિધિ જણાવવામાં આવેલી છે. આ સરસ્વતીને પ્રસન્ન કરવા માટે થઈને કરવામાં આવતું વ્રત છે. અહીંયા એક વાત કહી છે, યો મદ ભક્ત પુમાન કુર્યાદ એતદ વ્રતમ અનુત્તમમ તદ્વાસરાસૌ સંપૂજ્ય વિપ્રાનેતાન સમર્થયેત સમાચરેત. આ વાત અહીંયા જે સંવાદ ચાલે છે મનુ અને મત્સ્યનો સંવાદ છે. અહીંયા પેલા આગલા જે સંવાદ ચાલતા હતા, શિવ પાર્વતીનો સંવાદ કહો કે નારદ અને શિવનો સંવાદ કહો, એ નથી. એટલે આ સંવાદની અંદર મનુ અને મત્સ્યનો સંવાદ છે. તો અહીંયા યો મદભક્ત, એમાં મદભક્તનો અર્થ થાય જે મત્સ્યાવતાર એવા ભગવાનનો ભક્ત બનેલો છે. વિષ્ણુ તરીકે પણ વૈષ્ણવ પણ ગણો તો એ વાંધો નહીં, પણ મત્સ્યાવતારનો જે ભક્ત છે એને આ પંચમીના દિવસે કરવાનું પૂજન છે. પંચમીના દિવસે આ વ્રત કરવાનું હોય છે. અથવા રવિવારે આ વ્રતનું અનુષ્ઠાન થઈ શકે. આમાં સ્વસ્તિ વાચન ને બધું કરાવી અને ત્યાર પછી ખીરનું ભોજન બ્રાહ્મણોને કરાવવું, સુવર્ણ શ્વેત વસ્ત્ર વગેરેનું દાન કરવું. અને અહીંયા પણ જેમ પેલા હતું એવી રીતે અહીંયા ગાયત્રીની પૂજા એનું મહત્વ દર્શાવેલું છે. યથા ન દેવી ભગવાન બ્રહ્મલોકે પિતામહ ત્વામ પરિત્યજ્ય સંતિષ્ઠેત તથા ભવ વરપ્રદા વેદા શાસ્ત્રાણિ સર્વાણિ ગીત નૃત્યાદિકમ ચ યત ન વિહીનમ ત્વયા દેવી તથા મે સંતુ સિદ્ધયઃ લક્ષ્મીર મેધા ધરા પુષ્ટિર ગૌરી તુષ્ટિ પ્રભા મતિ એતાભિઃ પાહિ અષ્ટાભિઃ તનુભિર્મામ સરસ્વતી. આ સરસ્વતીની સ્તુતિ છે. અને એમાં સરસ્વતીના જે 8, જેવી રીતે કાલિદાસે પ્રત્યક્ષાભિપ્રપન્નસ્તનુભિરવતુ અષ્ટાભિરષ્ટાભિરીશઃ, ત્યાં અષ્ટાભિઃ તનુભિઃ શિવની સ્તુતિ કરી છે, અથવા તો પરબ્રહ્મની સ્તુતિ કરી છે. એમ અહીંયા અષ્ટતનુથી યુક્ત એવી ભગવતીની સરસ્વતીની સ્તુતિ છે. એના નામ અહીંયા આપ્યા, લક્ષ્મી, મેધા, ધરા, પુષ્ટિ, ગૌરી, તુષ્ટિ, પ્રભા, મતિ. આ 8 તનુઓ, આ શરીરોથી યુક્ત એવી ભગવતી સરસ્વતી એ એના એ સ્વરૂપો છે. એમ અહીંયા સૂર્યકાળના સમયે, સાયંકાળના સમયે અહીંયા મૌનનો એક મહિમા છે અને મૌન રહીને ભોજન કરવાનો મહિમા છે. પ્રાતઃ સમયે પણ અને સાયં સમયે પણ, બંને સમયે મૌન રહેવું એ મુખ્ય છે. અને ભોજન તો જેને કરવાનું હોય એ, અથવા વ્રત ઉપવાસ છે તો ઉપવાસ. અહીંયા ઘૃતપાત્ર દાન કરવું, ચોખા, દૂધ, સુવર્ણ આ બધાનું દાન કરવું. અને દાન કરતી વખતે ગાયત્રી પ્રસન્ન થાય એમ કહેવામાં આવ્યું છે. તો ગાયત્રી સ્વરૂપા સરસ્વતી છે એમ એને જોવા. આપણે પણ સાયમ સંધ્યામાં ગાયત્રીનું સરસ્વતી રૂપ જોયેલું છે, વૃદ્ધામ સરસ્વતી કહેલું છે. તો આ રીતે જે સારસ્વત વ્રતનું પાલન કરે
એ વિદ્યા સંપન્ન, ધનવાન અને મધુર ભાષી થાય. સાથે સરસ્વતીની કૃપાથી એને બ્રહ્મલોક પ્રાપ્ત થાય છે. જો કોઈ સ્ત્રી આ વ્રતનું અનુષ્ઠાન કરે તો એ પણ એ ફળને પ્રાપ્ત કરે અને 30 કલ્પ સુધી બ્રહ્મલોકમાં નિવાસ કરે. જે સારસ્વત વ્રતનો પાઠ કરે, શ્રવણ કરે, એને પણ વિદ્યાધર લોકમાં 30 કલ્પ સુધી નિવાસ મળે છે. આ એક વાત કે જુદા જુદા વ્રત કરવાથી આવી રીતે જુદા જુદા લોકોમાં નિવાસ થાય અને એ લોક અને કેટલો સમય, એ કલ્પની અંદર એ સમય કેટલા આપણા કેટલા સમયમાં એ પસાર થતો હશે એ પાછો એક મનનીય વિષય અલગથી રહે છે. પછીના અધ્યાયની અંદર ગ્રહણનો મહિમા, ગ્રહણ સમયે વ્રત કરવું અને એ સમયે દાન, જપ, એ પૂજન ઇત્યાદિનું કેવું વિધાન છે એ આ 67મા અધ્યાયની અંદર આપવામાં આવ્યું છે. અહીંયા એક ખાસ વાત કે કળશમાં દેવતાનું આવાહન કર્યા પછી જે આખું આ ગ્રહણ કાળ પૂરો થાય પછી જે સ્નાન કરવાનું હોય તો એ સ્નાન સમયે જે પેલો પૂર્ણ કલશ બનાવેલો હોય એની અંદરનું જે જલ હોય એ જલથી અભિષેક કરવાનો, તો એ અભિષેકના મંત્રો અહીંયા આપેલા છે. આમાં અને આના પછીના અધ્યાયોની અંદર પણ એ શ્લોકો એના છે. આ શ્લોકો એ એકચ્યુઅલી શરૂ થાય છે. હા, અહીંયાથી જ આપણે ગણીએ. આ 12મો શ્લોક છે. રક્ષો ગણાધિપ સાક્ષાત પ્રલયાનલ સન્નિભઃ ખડગ હસ્તોતી ભીમશ્ચ રક્ષ પીડામ વ્યપોહતુ. ત્યાંથી શરૂ કરીને 17મા શ્લોક સુધી જઈએ તો આ બધા એ ત્યાં એનું અભિમંત્રણ પણ છે અને પછી છેલ્લે એનાથી અભિષેક પણ છે. એટલે વ્યક્તિએ પોતાના ઉપર એ અભિષેક કરવાનો છે. એ રીતે આ અભિષેક મંત્રો આવાહનના મંત્ર તરીકે પણ એને જોવામાં આવે છે અને છેલ્લે પાછો એનાથી જ અભિષેક પણ કરવાનો એમ પણ કહેવાયેલું છે. તો એવમ આમંત્ર્યતૈ કુંભૈઃ અભિષિક્તો ગુણાન્વિતૈઃ, એ વાત જે 18મા શ્લોકના પૂર્વાર્ધની અંદર આપેલી છે એના પ્રથમ 2 ચરણની અંદર. ઋગ્યજો સામ મંત્રેશ્ચ શુક્લમાલ્યાનુલેપનૈઃ પૂજનૈઃ પૂજયેત વસ્ત્રગોદાનેર બ્રાહ્મણાનિષ્ટ દેવતાઃ એતાનેવ તતો મંત્રાન વિલિખેત કરકાન્વિતાન વસ્ત્રપટ્ટે અથવા પદ્મે પંચરત્ન સમન્વિતાન યજમાનસ્ય શિરસી નિદધ્યુસ્તે દ્વિજોત્તમાઃ તતોતિ વાહયદ વેલામ ઉપરાગાનુગામિનીમ. અહીંયા એને મંત્રાથી પેલા આવાહનથી લઈ અને અભિષેક સુધીની આખી વાત એ અહીંયા આપી દીધી. અને જે કેટલીક વસ્તુઓ વસ્ત્રપટ્ટ, કમલદલ એનાથી અંકિત કરીને આ જે ઉપરના મંત્રો છે એ પંચરત્નથી યુક્ત કરી અને પેલા કમલદળ ઉપર અંકિત કરી અને યજમાનના માથે રાખવાના અને પછી ઈષ્ટદેવની પૂજા કરી અને ગ્રહણકાળની વેળા પૂરી થાય ત્યાર પછી એ પટ્ટને સ્નાનાદિથી શુદ્ધ કરી અને પછી બ્રાહ્મણોને દાન કરી દેવું. આવી રીતે આખો વિધિ ગયો છે. જે આ સમયે સૂર્યગ્રહણ અથવા ચંદ્રગ્રહણ ગમે ત્યારે પણ આ નામોચ્ચારણ યુક્ત આ વ્રત કરે તો એવા વ્યક્તિને બધા પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત થાય અને ઇન્દ્રલોકને પ્રાપ્ત થાય, ઇન્દ્રલોકને પ્રાપ્ત કરે. સપ્તમી સ્નપન વ્રત છે. સપ્તમી સ્નપન વ્રત એ 68મા અધ્યાયની અંદર આપ્યું. એમાં આ વ્રત છે એ દરિદ્રતા, મૃતવત્સા સ્ત્રી એના દોષો, કે જે એવી સ્ત્રી કે જેના સંતાન વારંવાર મૃત્યુ પામતા હોય એવી સ્ત્રીને આ વ્રત કરવાનું વિધાન છે. અને આનો એક ઇતિહાસ પણ આની અંદર કહેવામાં આવેલો છે જે દેવર્ષિ નારદજીને બતાવવામાં આવ્યો
જે માતાનું સંતાન જીવતું ન હોય એવી માતાએ 7 મહિનાનો ગર્ભ થાય ત્યારે આ વ્રત કરવું જોઈએ અને ગ્રહ નક્ષત્ર તારા એનું બળ જોઈ અને જન્મ નક્ષત્ર સિવાયના સમયે આ વ્રતનો આરંભ કરવો કે જેનાથી દીર્ઘાયુ વાળું સંતાન પ્રાપ્ત થાય છે. એમ જો આનું સમગ્ર સાર જો કહું તો એ આવી વાત આવે છે. અહીંયા પણ 26મા શ્લોક થી લઈ અને 29મા શ્લોક સુધી અભિષેક મંત્ર આપેલા છે. એ જે મૃતવત્સા સ્ત્રી હોય એને અભિષેકના આ મંત્રો દીર્ઘાયુરસ્તુ બાલોયમ જીવત પુત્રાજ ભામિની આદિત્યશ્ચંદ્રમા સાર્ધમ ગ્રહ નક્ષત્ર મંડલૈઃ સશક્રા લોકપાલા વૈ બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરાઃ એતે ચાન્યે ચ દેવોગા સદા પાંતુ કુમારકમ મિત્ર શનિર્વા હુતભુક ये च बालग्रहाः क्वचित् पीडां कुर्वन्तु बालस्य मा मातुर्जनकस्य वै ततः हाँ आटली बात 28મા શ્લોક સુધી આ અભિષેક મંત્રો બીજા મંત્રો જે બોલતા હોઈએ એની સાથે આ મંત્રોને જોડીને આ વ્રતની અંદર અભિષેકનું વિધાન કરવામાં આવેલું છે. આ વ્રત છે એના માટે થઈને જ્યારે વાત કરતા હતા તો એમાં અંતે મને એક શ્લોક મળ્યો 41મો શ્લોક છે આનો કે જે બહુ પ્રસિદ્ધ છે, થોડો જુદો પણ છતાં આ બહુ પ્રસિદ્ધ શ્લોક છે. આપણે સુભાષિત તરીકે આને જોતા રહ્યા છીએ. આરોગ્યમ ભાસ્કરાદિચ્છેદ ધનમ ઇચ્છેદ હુતાશનાત ઈશ્વરા જ્ઞાનમન્વિચ્છેદ મોક્ષમિચ્છેદ જનાર્દનાત. આ શ્લોક અહીંયા સૂક્તિ તરીકે આપણને પ્રાપ્ત થાય છે. મહાપાતક નાશન એવું આ વ્રત છે. એ વ્રત જે બાળકનું વર્ધન કરનારું એટલે કે બાલ રક્ષા કરનારું ગર્ભસ્થ શિશુની રક્ષા કરે એને જે સાંભળે એને સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે એવું મુનયઃ વદંતી. આના પછીનો જે અધ્યાય છે એ બહુ મહત્વનો છે. બહુ પ્રસિદ્ધ એવી એક દ્વાદશીનું વ્રત છે. આમ આપણે બધા એકાદશી વ્રત જ કરતા હોઈએ છીએ એમ આપણે માનીએ છીએ, પણ ન તિથિર દ્વાદશી સમા આવું બે એક વખત પંકજભાઈ રાવલજીના મોઢે સાંભળ્યું હતું અને ત્યાર પછીથી બધી જ એકાદશીઓના વ્રતનું વિધાન પૂરું થાય ને એ દ્વાદશી હોય છે એવું જોતા જોતા ખબર પડી. અંબરીશે જ્યારે વ્રત કર્યું તો એનું ઉદ્યાપનનો સમય છે કે દ્વાદશીનો છે. દુર્વાસાને જમાડવા માટે થઈને જે સમય નક્કી કર્યો હતો એ સમયગાળો, આ બધી કથા ભાગવતની અંદર બહુ પ્રસિદ્ધ છે. પણ એનાથી મને એમ ખબર પડી કે 11નો ઉપવાસ છે ને એને ખરેખર શોધન પ્રક્રિયા ગણવી જોઈએ. એ શોધન પ્રક્રિયા છે. એના પછીનો ભાગ છે કે જેમાં વ્રતનું ઉદ્યાપન ને બધું કરતા હોઈએ એ જ ખરેખર વ્રત છે. ત્યાં પૂજન છે, ત્યાં જ દાન છે, ભોજન છે, એ બધું ત્યાં છે દ્વાદશીમાં. એટલે આમ આ પણ ભીમ 11 તરીકે પ્રસિદ્ધ છે બીજા પુરાણોની અંદર, પણ અહીંયા એ ભીમ દ્વાદશી તરીકે પ્રસિદ્ધ છે. અહીંયા મત્સ્ય પુરાણની અંદર એનો નિર્દેશ ભીમ દ્વાદશી તરીકે કરવામાં આવ્યો છે. એટલે મત્સ્ય ભગવાન રાજાને આ રથાંતર કલ્પની વાત કહે છે. જુઓ આ અહીંયા જે કથા છે ને એ કથા ભવિષ્યકાળની કથા ભૂતકાળમાં કહેવાઈ રહી છે એવું છે. મંદરાચલ પર્વત પર ભગવાન શંકર હતા અને ત્યારે બ્રહ્માજીએ એમની પાસે જઈને પ્રશ્ન કર્યો અને બ્રહ્માજી પૂછે છે કે ઐશ્વર્ય, અનંત ઐશ્વર્ય અને મોક્ષની પ્રાપ્તિ જી સમય જાયતે વા હા 2 મિનિટ. તો આ વ્રતની કથા એ બહુ મહત્વનું એવી રીતે છે કે 23 કલ્પ ફરીથી જ્યારે વારાહ કલ્પ આવે ત્યારે આ વાત કહેવામાં આવશે. આમ કરીને આ વાત કહી છે. અને એ પણ કોણ કહેશે તો કે વિષ્ણુ વાસુદેવ રૂપે ત્યારે અવતરવાના છે. તો ત્યારે એ 3 રૂપે અવતરશે, 2 નહીં 3 રૂપે પોતે અવતરશે. મહર્ષિ દ્વૈપાયન, વ્યાસ, કૃષ્ણ અને બલરામ, આ 3 રૂપે જ્યારે ભગવાન વિષ્ણુ અવતાર લેશે ત્યારે કોને કહેવાય
એક સરસ મજાની કથા આપવામાં આવી છે. એક વસ્તુ મને બહુ સરસ મળી. ની અંદર શરૂઆતમાં જોઈએ તો ત્યાં ભીમની પ્રશંસા, બહુ અદ્ભુત પ્રશંસા કરી છે. ભીમને આપણે જે રીતે ઓળખીએ છીએ એના કરતા કંઈક જુદો ભીમ આપણને અહીંયા જોવા મળે. યસ્ય બધાને ખબર મર્યાદત્તસ્સ ધર્માત્મા તેન ચાસો વૃકોદર. એનું વૃકોદર નામ કેમ પડ્યું એ આ વાત બહુ પ્રસિદ્ધ છે, પણ એના પછીની વાત છે એ બહુ અગત્યની છે, જે આપણને બહુ વાંચવામાં નથી આવતી. મતિમાં દાનશીલસ્ત નાગાયુત બલો મહાન, એટલે કે 10,000 હાથીઓના બળવાળો નાગ. ભવિષ્ય ત્યજર શ્રીમાન કંદર્પૈવ રૂપવાન. કામદેવ જેવો રૂપવાન છે, એટલે એના રૂપ ઉપર હિડિંબા જેવી મોહી પડી. ધાર્મિકસ્યાપ્ય શક્તસ્ય તીવ્રત્વાગ્નિ તીવ્રાગ્નિત્વાદ ઉपोषणे ઇદમ વ્રતમશેષાણામ વ્રતાનામ અધિકમ યતઃ. બાકીની વાત બહુ પ્રસિદ્ધ છે, પણ આ એક વાત ખાસ કે અને પૂજાની અંદર વાત કરવામાં આવી છે. અહીંયા એકાદશીમાં નિર્જલા એકાદશી એવું પણ આનું નામ છે. તો નિરાહાર તો રહેવાનું જ છે, પણ નિર્જલ પણ રહેવાનું છે, એવી વાત કેટલીક. આમાં 57મા શ્લોકની અંદર સા ભીમ દ્વાદશી યેષા સર્વ પાપ હરા શુભા યાતુ કલ્યાણીની નામ પુરા કલ્પેશુ પઠ્યતે. આ કલ્યાણીની એવા નામથી પણ પ્રસિદ્ધ છે, એવું પણ આની અંદર કહ્યું છે. આવી કેટલીક વાતો આ 69મા અધ્યાયની અંદર કહે છે કે ખાસ 62મા શ્લોકની અંદર કહે છે કે જો એક મુખમાં 10,000 કરોડ જીહ્વા હોય તો પણ આના ફળનું પૂર્ણ વર્ણન કરી શકાય નહીં, એટલું બધું અદ્ભુત આ ભીમ દ્વાદશી વ્રતનું મહત્વ છે. સૌથી પહેલા આ વ્રત ભીમે કર્યું હતું, એટલે એના નામથી આ દ્વાદશી ઓળખાય. ભીમ દ્વાદશી ઓળખાય છે. આના પછી સ્થાલી ગુલાબ ન્યાયે જો થોડી વાત કહી દઉં તો 70મા અધ્યાયની અંદર અનંત શયન વ્રત કે જે શ્રાવણ કૃષ્ણ દ્વિતીયાએ કરવામાં આવે છે, આ દ્વિતીય વ્રત તરીકે પણ આને ઓળખે છે. એવી રીતે 71મા અધ્યાયની અંદર અંગારક વ્રતનું કથવામાં આવ્યું છે. એમાં પીપલાદ અને યુધિષ્ઠિરનો સંવાદ છે, આવેલી છે. આનો સંવાદ પણ છે અને વ્રતનું વિધાન પણ ત્યાં કરવાનો અધ્યાય છે. શુક્ર અને ગુરુ બંને તત્વો વિશે પણ, જે આપણી અંદર ખૂટતા તત્વ હોય તો એ તત્વની પરિપૂર્તિ માટે થઈને આ બંનેના પૂજન, ગ્રહ પૂજન